ગોપાલભાઈને વિસાવદરની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો, જીતાડ્યા, જેના કારણે ભારતીય જનતા પાર્ટી આપણે જાણીએ છીએ કે બોખલાઈ ગઈ, હેપતાઈ ગઈ કે આ હાળું શું થઈ ગયું. ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં આવશે તો પ્રશ્ન કરશે, ગરીબોનો અવાજ ઉઠશે, ખેડૂતોનો, મજદૂરોનો, મહિલાઓનો અવાજ વિધાનસભામાં ઉઠાવશે. અમારાથી ગોપાલ ઇટાલિયા મેનેજ નહીં થાય, ગોપાલ ઇટાલિયા કોઈ લાલચમાં નહીં આવે, ગોપાલ ઇટાલિયા ભ્રષ્ટાચાર નહીં કરે, તો ગોપાલ ઇટાલિયાને કેવી રીતે આપણા કંટ્રોલમાં રાખશું. આ ભારતીય જનતા પાર્ટીને ખબર પડી કે ગોપાલ ઇટાલિયા કંટ્રોલમાં નહીં રહે. ચૈતર વસાવા અવાજ ઉઠાવતા, અહેમદ ખવા અવાજ ઉઠાવતા અને ગોપાલ ઇટાલિયા મજબૂત સાથીદાર તરીકે ગુજરાતના તમામ લોકોનો અવાજ બનીને વિધાનસભામાં આવે છે. ત્યારે શપથવિધિમાં સમય લંબાવી રહ્યા હોય એવું અમને લાગે છે. ક્યાંક ને ક્યાંક અમે વચ્ચે વાત હતી 7-8 તારીખના ગોપાલભાઈના શપથવિધિ કાર્યક્રમ થશે, તેમ છતાં હજુ સુધી બોલાવવામાં આવ્યા નથી. પણ ક્યાં સુધી ખ્યાત છે? ધારાસભ્ય બનાવ્યા જ છે વિસાવદરની જનતાએ. કોઈની તાકાત નથી કે એને શપથ લેતા રોકી શકે, કોઈની તાકાત નથી કે એને વિધાનસભામાં અવાજ ઉઠાવતા રોકી શકે. 5-15 દિવસ વહેલું મોડું થશે, સત્ર ચાલુ થાય એ પહેલા ગોપાલભાઈની શપથવિધિ થઈ જશે, એમાં કોઈ રોકી નહીં શકે. વાત રહ્યા ચેલેન્જો વાળી, જે આજ અવનવા કોઈ 2 કરોડની ચેલેન્જ કરે, કોઈ 5 કરોડની કરે, એક ધારાસભ્ય આપી ચેલેન્જ, બીજો આવ્યો, બીજો અમે પૂરો થયો, હજુ ત્રીજો આવશે. હું તો એ કહું છું કે ભાઈ વિસાવદર રાજીનામું દેવાની તમે મોરબીમાંથી ક્યાં નક્કી કરવા વાળા છો? હું તો એ કહું છું તો પછી નરેન્દ્રભાઈ વારાણસીથી રાજીનામું દઈને ત્યાં આવી જવું જોઈએ વિસાવદર. આપણી ચેલેન્જો થોડી ચાલવાની છે. કોકને આપણે એ કહેવાય કે મારી વિધાનસભામાં લડવા આવો. તમે એવું કહો છો કે વિસાવદરથી રાજીનામું આપો, આ તો મૂર્ખામી ભર્યા નિવેદન છે. સીધી વાત એ છે, ગુજરાતની જનતા આજે જે પ્રશ્નોથી પીડાય છે, એ પ્રશ્નોથી પીડા જે ગુજરાતની જનતાને છે એનું ધ્યાન બીજે દોરવા માટે આખી ભારતીય જનતા પાર્ટીની સમજી વિચારેલી આ સાજિશ છે. પણ એમાં આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા નહીં ફસાય. આવનાર સમયમાં ગુજરાતના મુદ્દાઓને લઈ મજબૂતાઈથી રોડથી લઈ ગાંધીનગર સુધી વિધાનસભાના ફ્લોર પર આ મુદ્દાઓને ઉઠાવીશું, ગુજરાતના લોકો માટે લડીશું. જી રાજુભાઈ, અલગ અલગ મુદ્દે આપને વાત કરી. ધન્યવાદ આપ જોડાયા બદલ. આભાર. તો આ હતા આમ આદમી પાર્ટીના લડાયક નેતા રાજુભાઈ કરપડા. અલગ અલગ મુદ્દે આપણે વાત કરી છે. એક વાત એ છે કે આ પ્રકારની ચેલેન્જ શું કામ હોય? જનતાએ ચેલેન્જ આપવા થોડા તમને પસંદ કર્યા છે. તમે ચેલેન્જ સ્વીકારો, કામની ચેલેન્જ સ્વીકારો. તમે ધારાસભ્યની ચૂંટણી લડતા હોય અને તમારી તારીખ જાહેર થઈ ગઈ હોય, પછી તમે ચેલેન્જ કરો ઈ વિધાનસભાને લઈને, તો પણ હજુ બરોબર છે. પણ તો તમે જીતી ગયા છો તો હવે શું કામ કોઈના રાજીનામા અપાવવા છે કે પછી પોતે રાજીનામું આપવું છે? કાંતિભાઈ મોરબીમાં રહે, ગોપાલભાઈ વિસાવદરમાં રહે, બધા પોતપોતાની જગ્યાએ રહે. 27 ક્યાં દૂર એટલી બધી છે. આવશે, પાછા આવી જજો, જેને જ્યાં જવું હોય ત્યાં જજો. એક વાત એ છે કે રાજુ કરપડાની બબાલ પાછળનું કારણ શું હતું? તેમણે કહ્યું કે ભાઈ ગાળો આપવામાં આવી હતી. એ સમયે પોલીસનું જે વર્તન હતું એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જેવું હતું. એ પણ એક વાત થઈ. ત્રીજી વાત છે કે શપથવિધિ હજુ સુધી કેમ એ બાબતે પણ તેમણે જવાબ આપ્યો કે 7 તારીખ બાજુ શપથવિધિનું આયોજન હતું. પણ એ તો શપથવિધિ આવનાર દિવસોમાં થશે. જોઈએ શું થાય છે. ગુજરાત તક જોતા રહો. આ પ્રકારે સમાચાર, આ પ્રકારની માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. આ ચર્ચા, આ વાત કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.